તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા ગીર ડેમની સામે લાખો રૂપિયાના ખર્ચે પાણીનો નવો ટાંકો બનાવવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વિના નજીકમાં આવેલા કોળી સમાજના વર્ષો જૂના સ્મશાનમાંથી જેસીબી મશીનની મદદથી બાળકોની સમાધિ હટાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આ ઘટનાથી કોળી સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। આ ઘટનાથી પીડિત એક પરિવારના સભ્ય અને બાળકીના પિતા રમેશભાઈએ ભારે દુઃખ વ્યક્ત કર્યું। તેમનું કહેવું છે કે તંત્ર દ્વારા અમને કોઈ પણ પ્રકારે જાણ કર્યા વિના મારી દીકરીની સમાધિ હટાવી દેવામાં આવી છે। રમેશભાઈએ તંત્ર સામે વહેલી તકે ન્યાયની પણ માંગ કરી છે અને ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ ધર્મ પરિવર્તન કરવા સાથે આત્મવિલોપન જેવું પગલું પણ ભરી શકે। आज राजा साहेब अगत्य अमरु समसाण अहीं आवेलुं छे। अमरा समाजनुं कोળી समाजनुं आज वडवाओ अमे नाना बाळको आज वर्षोथी अमने आदुगारथी अमे समाधुमां दाटता आवीए छीए। आ लोकोए बाजुमां पुरवठा शाखा छे, नगरपालिका छे, आ लोकोए बांधकाम चालू करी बांधकाम चालू कर्युं। चालू कर्या पछी आ लोकोए अमरा समाधुना बाळकोना बकेट मारी अने जीसीबी हलावी अमरा कईक आमां કેટલીક સમાધિઓ એ લોકોએ વેડફી નાખી છે। અમે આજ વર્ષોથી અહીંયા રહી છે, અમને ન્યાય આપતો નથી। મારા દાદા બાપાનું મારી ખુદની દીકરીની આ સમાધિ છે પાડવામાં આવી છે। आज અમે કોળી સમાજને સાથ માગીએ છીએ કે આજ અમને ન્યાય આપે। અમારા દાદા બાપાની દીકરીની મારી દીકરીની ખુદની સમાધિ પાડવામાં આવી છે। જીસીબી રેતી અહીંયા ઠલાવીને જીસીબી મારવામાં આવી છે। આજે અમે મોદી સુધી વિનંતી કરીએ છીએ કે આજ અમને ફરિયાદ સાંભળે અને અમને ન્યાય આપે। અહીંયા અમે 60 વર્ષ થયા રહીએ છીએ અને 100-150 અમારું મકાન છે અહીંયા। તો અમારા નાના નાના બાળકો આમાં સમાધિ અહીંયા છે, અહીંયા સ્મશાન છે, એમાં લોકો અહીં કામ કરે છે પાણી પુરવઠાવાળાનું। તો એને અહીંયા સમાધિ ખોદી અને બાળકોને નાખી દીધું છે। તો એનો અમારે શું રસ્તો લો, એનો અમારે આગળ જો અમને આ ખુલાસો નહીં થાય તો અમે એનો આગળ પગલું ભરશે।